बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम जपा कुसुम संकाशम काश्यपेयम महाद्युतिम तमोरिम सर्वपापघ्नं प्रणतोस्मि दिवाकरम। ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકના સ્વામી છે. જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં સૂરજનારાયણ ભગવાન અરુણિમામયી છે તથા સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. હે સૂર્ય ભગવાન, અમે આપને સત સત પ્રણામ કરીએ છીએ. સુંદર મંત્ર આપણે આ મંગલાચરણ નિમિત્તે બોલીશું. શુક્લામ વરદરમ વિષ્ણુમ શશિવર્ધનમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વવિઘ્નો પ્રશાંતયે. સર્વવિઘ્નો પ્રશાંતયે.
કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. નંદ નંદન મુચકુંદ વરદા, નંદ નંદન મુચકુંદ વરદા, મુરલી મનોહર રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. પ્રિય ભક્તો, શ્રી સુકૌવાચ. હે પરીક્ષિત, પરમાશ્ચર્ય થયું છે. હવે 17 વાર જરાસંઘને છોડી મૂકો. સેનાને લઈને પાછો જરાસંઘ યુદ્ધ કરવા આવતો હતો. ભગવાન કૃષ્ણનું વિચારવાનું હતું કે અહીંયા બેઠા બેઠા મારે દૈત્યો રાક્ષસોને મારવા, તો એના માટે આ જરાસંઘને જીવતો જવા દીધો. હવે 18મી વાર જરાસંઘ હારવા ઈચ્છતો જ ન હતો. 18મી વાર જરાસંઘે પોતે જીતી જાય એના માટેના ન કરવાના બધા પ્રયત્નો કર્યા. નારદજીએ જરાસંઘને મદદ કરવા કાલયવનને મોકલો છે અને જરાસંઘે 18મી વાર 10,000 બ્રાહ્મણોને કેદ કરી અને એવો હુકમ લખતો ગયો કે હું 18મી વાર યુદ્ધ જીતીને ન આવું તો આ બ્રાહ્મણોને મારી નાખવા, અને જો હું જીતીને આવું તો બ્રાહ્મણોને માગે એના કરતા વધારે દાન દક્ષિણા આપવી, એવો હુકમ કરતો ગયો. ભગવાન કૃષ્ણને ખબર પડી કે આ મારા ભક્તો બ્રાહ્મણો એમને કેદ કર્યા છે અને કાંઈ જીતે નહીં. જરાસંઘ 18મી વારે હારી જાય. 17 વાર જે હારી ગયો હોય, આ ભગવાન કૃષ્ણ બલરામજી એની સેનાઓ, એને કાંઈ દૈત્યો થોડા જીતી શકે? એ તો હારી જ જાય.
હારી જાય તો બધા 10,000 બ્રાહ્મણોને મારી નાખવાનો હુકમ લખ્યો અને અમલ કરવા આપીને વયો ગયો. ભગવાને કૃષ્ણએ વિચાર્યું કે મારે ગમે તે થાય મારા બ્રાહ્મણો એને મારા બ્રાહ્મણોને કાંઈ નુકસાન ન થવું જોઈએ. મારા બ્રાહ્મણોને ફાયદો કલ્યાણ થવું જોઈએ અને મારા બ્રાહ્મણોને જરાસંઘ આખી જિંદગી ભગવાન માને એવું મારે કરવું છે. એટલે ભગવાન કૃષ્ણ 18મી વાર યુદ્ધના મેદાનમાંથી મેદાન છોડીને ભાગી ગયા. અને ભાગી ગયા એટલે ભક્તોએ ભગવાન કૃષ્ણનું એવું નામ પાડ્યું કે મેદાન છોડીને ભાગી ગયા એનો કહેવાય રણ છોડ. મેદાન છોડનાર એટલે મેદાન છોડીને ભાગી જનાર. એમ ભગવાન કૃષ્ણનું વધારાનું એક નામ રણછોડ પાડ્યું છે. અને નવું નામ ભગવાનનું પડ્યું. એના પરાક્રમ આવા થયા એના હિસાબથી. તો આપણે પણ બોલો રણછોડ રાય કી જય. કાલિયવનને યુદ્ધની પોલિસી મુજબ પાછળ પાછળ મોકલો જરાસંઘે કૃષ્ણની. અને કૃષ્ણ એમ જ ઈચ્છતા હતા કે બેટા તું મારી પાછળ પાછળ આવેલો આય. જરાક વધારે આગળ થઈ જાય કૃષ્ણ તો ઊભા રહેતા હતા અને જોઈ લેતા હતા કે આવે છે ને કાલયવન. પછી કાલયવન ભગવાન કૃષ્ણની પાછળ પાછળ. ભગવાન કૃષ્ણ ગંધમાર્દન પર્વત ઉપર એ અત્યારે એમ કહેવાય છે કે મુચકુંદ ઋષિની ગુફા ગિરનાર ઉપર છે. 300 પગથિયા ચડવાથી આવે. પણ ભાગવતમાં લખ્યું છે ગંધમાર્દન પર્વત ઉપર મુચકુંદ ઋષિની ગુફામાં કૃષ્ણ આવતા રહ્યા ઝડપથી. અને ભગવાન કૃષ્ણએ પોતાનું પીતાંબર એ મુચકુંદ ઋષિ એને પોતાનું પીતાંબર ઓઢાડી દીધું. એની પાછળ પાછળ કાલિયવન એ તો આવ્યો. બહુ ગુસ્સો થયો જોઈને
પીતાંબર ઓઢેલું હતું એટલે એને એમ વિચાર્યું કે ભગવાન આ કૃષ્ણ અહીંયા હુઈ ગયો આવીને મારાથી આગળ આવીને, એમ વિચારીને એને પાટું પગ બળપૂર્વક માર્યો. એટલું બળ વાપર્યું કે ખરેખર એ મુચકુંદ ઋષિ હતા. એ નિંદ્રામાં સૂતા હતા. એની નીંદ ઉડી ગઈ અને એને ક્રોધ આવ્યો અને કાલયવનનું આંખની ક્રોધાગ્નિથી મૃત્યુ થયું. કાલયવન બળીને ભસ્મ થઈ ગયો. મુચકુંદ ઋષિ તો જાગી ગયા. એ કાંઈક વિચારે કે આ શું થયું. એ પહેલાં તો કૃષ્ણ પ્રગટ થઈ ગયા અને કૃષ્ણએ કહ્યું, ઋષિ ગુરુદેવ, આપ જે માગવું હોય તે વરદાન માગો. અને એમણે મુચકુંદ ઋષિએ વરદાન માંગ્યું, ભક્તિ માંગી છે. એમણે હરિના જન તો એટલે હરિના જન એટલે હરિજન નહીં, પણ હરિને માનવા વાળા હરિના ભક્તો એ તો વરદાન માગવાનું હોય થાય તો એ શું માગે? એ તો મુક્તિ ન માગે, ભવો ભવ અવતાર માગે. એવા હોય છે હરિના જનો. એટલે હરિના જનો એને મુક્તિ નથી માગી. બીજો જન્મ ભક્તિ કરવા માટે માગ્યો છે. આ મુચકુંદ ઋષિનો બીજો જન્મ એ જુનાગઢ ગિરનાર તળેટીમાં નરસિંહ મહેતા તરીકે થયો છે. અને બધાએ એનું નામ સાંભળ્યું તો હોય જ. નરસિંહ મહેતાએ ઘણા પદ પણ રચ્યા છે. ભક્તિ બહુ કરી છે. એની ભક્તિ અને ભગવાનની કૃપા એ બધું તો આપણે ક્યારેક એની કથા કરીશું ને સ્પેશિયલ, ત્યારે કરીશું એની વાત. પણ એકવાર એની દીકરીને પરણાવવાની હતી, જાન આવે એમ હતી, અને ઘરવાળીએ કીધું કે મહેતા આ ઘીની બરણી આલ્યો, ઘી લઈ આવો ઉધાર. ત્યારે જાનને જમાડવી, નહીતર જાન કેમ જમશે? નરસિંહ મહેતા તો બહેણી લઈને ગયા ઘી લેવા. અને એ તો ભજન કરવા રોકાઈ ગયા. પાછળથી ભગવાનને ઉપાધિ થઈ કે મારો ભક્ત આ તો ભજન કરવા રોકાઈ ગયો. એને ઘેરે જાન આવી છે, એને દીકરીને પરણાવવાનું શું થશે? એની આબરૂ જાય ભક્તની. તો ભગવાન કહે છે કે મારી આબરૂ
જાય. એટલે ભગવાન નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને આવી ગયા અને ઘી આપી દીધું બહેણી આખી. એવી જ બહેણી હતી હો. અને બધાને ખૂબ મામેરું પણ આપ્યું. એની દીકરી કુંવરબાઈને જીવનમાં બધા કામ મૂકીને ભગવાન ભક્તોનો વેશ ધારણ કરીને કાર્ય કરવા આવી ગયા છે હો. નરસિંહ મહેતાનો તો ઘણા દાખલા છે ભાઈ. હુંડી પણ સ્વીકારી લીધી હતી ને. નરસિંહ મહેતાએ હુંડી લખી દીધી. કોના નામે? ભગવાનના નામે, સામળિયા શેઠના નામે. અને પછી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. આ આખી જાનને જમાડી દીધી અને વિદાય કરી. અને મહેતા એની ઘરવાળી મહેતી એ તો બેઠી હતી ઓટલે ઘરના જાન વિદાય કરીને. ત્યારે ખબર પડી કે તમે તો હમણાં આવ્યા હતા, જાન વિદાય કરી, મામેરું આપ્યું, બધું કર્યું, તો કેમ? ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું કે એ તો મારો સામળિયો શેઠ, અને એ જ આવીને મારું સ્વરૂપ લઈ અને જાન અને દીકરીનો પ્રસંગ સુલટાવી ગયો. અને નરસિંહ મહેતાએ કીધું કે એ મારો નાથ, એના સિવાય બીજું કોઈ ન હોય. હવે આ રણછોડ નામ પડ્યું ભગવાન કૃષ્ણનું. અને પછી તો કૃષ્ણ અને બલરામજી બે ભેગા થઈ ગયા પાછા. અને પ્રવર્ષણ પર્વત ઉપર ચડી ગયા. હવે જરાસંઘે તો આખો પર્વત સળગાવી દીધો. પ્રવર્ષણ પર્વત, આખો પર્વત બાળી નાખ્યો. 11 યોજન એટલે 44 કોસ ઊંચો પર્વત હતો પ્રવર્ષણ પર્વત. અને એ પર્વત ઉપર ચડાઈ કરી, છલાંગ મારી, સમુદ્રના રસ્તેથી કૃષ્ણ બલરામજી એ દ્વારકા પહોંચી ગયા. જરાસંઘે આખો પર્વત સળગાવી દીધો, પણ ક્યાંય સગળ નિશાન મળ્યા નહીં કૃષ્ણ બલરામજીના. અને પછી જાહેર કર્યું કે જરાસંઘ જીતી ગયો છે. કૃષ્ણ બલરામજી એનું મૃત્યુ થયું છે. પણ દ્વારકા પહોંચી ગયા ગુપ્ત રીતે કૃષ્ણ બલરામજી. અને પોતાના ભક્તો બધાય એને બધી પ્રજાને રાતોરાત દ્વારકા નગરી બનાવી, સોનાની દ્વારકા, અને બધાને એમાં રાખી દીધા સલામત રીતે.
અને બધાય પૂછવા માંડ્યા, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, એટલે દરવાજો ક્યાં? ત્યારે એનું નામ પડી ગયું દ્વારકા. ભગવાન કૃષ્ણ દ્વારકાના રાજા નથી બન્યા, પણ દ્વારકાના નાથ બન્યા છે. આપણે કૃષ્ણને બહુ ભક્તિ કરવી છે. અને આજે આટલી કથા કીધા પછી આગળની કથા હવે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત પછી કહીશું. અત્યારે આ કથાને અહીંયા વિરામ આપશું. આપણે ગામમાં કે થોડેક દૂર કંઈક કથા શરૂ થઈ છે આજથી, અને એવું સાંભળ્યું છે કે ભક્તો પણ આપણે કથા સાંભળવાવાળા જે દરરોજ અહીંયા આવે છે, એ આજે પહેલો દિવસ હતો, ત્યાં શિવ મહાપુરાણ કથાનો, અને ભક્તો ત્યાં પણ જવાનું હતું. ટાઈમ એ બરોબર અનુકૂળ ન હોય એવો ટાઈમ હતો. અમે વાટ જોઈ છે. અમે પણ કથામાં આ પોથીજીના દર્શન ત્યાં કર્યા છે, અને ભગવાનની કૃપા અને ભગવાનની ઈચ્છાથી અમને એ કથા સાંભળવાનો પણ લાવો મળ્યો છે. અને એટલે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત એક શ્લોક અને એક કથા કરવી એવો ઉદ્દેશ હોવાના કારણથી આજે મોડી પણ આ સુંદર મજાની કથા સંભળાવી છે. હવે આપણે આજની કથાને વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.